ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. ઉનાળુ વેકેશનને લઈને એસટી વિભાગ દ્વારા શરૂ કરાશે એક્સ્ટ્રા બસ. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ બન્યું સજ્જ. કાળવા ચોક ખાતેનું રિક્ષા બસ સ્ટેન્ડ બંધ કરાવતા રિક્ષા ચાલકોમાં રોષ. અને મજેડીના યુવકની હત્યામાં 3 આરોપીઓની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઉનાળુ વેકેશનને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવશે. ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ શહેરને રાજ્યના અલગ અલગ શહેરમાં જવા માટે એસટી બસ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. જૂનાગઢના વેરાવળ, પોરબંદર તમામ ડેપોમાંથી વધુ એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવશે. તો જૂનાગઢથી ભાવનગર, અમદાવાદ, ભુજ, દ્વારકા, સોમનાથ વગેરે જેવા સ્થળો જવા માટે એક્સ્ટ્રા બસો પણ શરૂ કરવામાં આવશે, જેનો મુસાફર જનતાને લાભ લેવા એસટીના વિભાગીય પરિવહન અધિકારી એચ.એમ. ખાંભલાએ અપીલ કરી છે. એચ.એન. ખાંભલા, વિભાગીય પરિવહન અધિકારી એસટી જુનાગઢ. હાલ 1 મે આસપાસથી શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને વેકેશન પડેલ છે અને વેકેશન દરમિયાન ગુજરાતના અલગ અલગ સ્થળે જવાનો વિશેષ ટ્રાફિક પ્રમાણ રહે છે, જેને અનુલક્ષીને અમારી મધ્યસ્થ કચેરીના આદેશ મુજબ વિભાગના 9 ડેપોમાં એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવા સૂચના આપવામાં આવેલ છે. જેમાં જુનાગઢ, વેરાવળ, પોરબંદર વગેરે ડેપોએ એક્સ્ટ્રા સંચાલનની શરૂઆત કરેલ છે. જેમ જેમ ટ્રાફિક વધશે તેમ એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. જુનાગઢથી ભાવનગર, જુનાગઢથી અમદાવાદ, જુનાગઢથી ભુજ, જુનાગઢથી દ્વારકા, સોમનાથ વગેરે સ્થળોએ જવા માટે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે, જેની જાહેર જનતાએ વધારે લાભ લેવા વિનંતી છે. ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. એમાં 2 તબક્કામાં અમારું આયોજન છે. એક તો જે અમારા રૂટની ગાડીઓ છે એ નિયમિત એના નિયત સમયે સંચાલન થાય. એ જે રૂટની ગાડીઓ છે એમાં ટ્રાફિક એના ક્લિયર થાય અને ત્યારબાદ જે વધારાનો ટ્રાફિક રહે એના માટે વધારાની બસો મૂકવામાં આવશે. આગામી 3 દિવસ સુધી હજુ રાજ્યમાં કમોસમી વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે. કૃષિ હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. તો હજુ પણ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સમય દરમિયાન પવનની ઝડપ પણ વધુ રહેશે. ત્યારે ખેડૂતો અને શહેરીજનોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલી દામિની એપ્લિકેશન દ્વારા વીજળી પડવાની જે આગાહી કરવામાં આવતી હોય છે તેનો પણ ઉપયોગ કરવો હિતાવહ ગણાયો છે. તો ખેડૂત મિત્રોએ હાલ વરસાદને લઈને ખેતરમાં પડેલ પાક ઉપાડવો નહીં. ત્યારે આગામી 6 થી 7 અને 8 મે સુધી વરસાદની કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી જોઈએ છે કે આપણે ગુજરાતના જે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળેલો છે. આગામી 2 થી 3 દિવસ સુધી પણ હજી કમોસમી વરસાદની એટલે કે માવઠાની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં આપણે જોવા મળી શકે એવી શક્યતાઓ રહેલી છે. જેમાં ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, મોરબી છે, અમરેલી, ભાવનગર અને રાજકોટના અમુક વિસ્તારો છે જેમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતાઓ છે. જ્યારે બાકીના જે દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-આબોકી વિસ્તાર છે કે જેમાં ગીર સોમનાથ છે, જુનાગઢ છે અને પોરબંદરના જિલ્લાઓ છે, આ જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે એ આગામી 2 થી 3 દિવસ સુધી જોવા મળે એવી શક્યતાઓ છે. અને સાથે સાથે જે આકાશ છે એ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ છે એ સામાન્ય કરતાં થોડી વધારે જોવા મળે એવી શક્યતાઓ છે એ પણ દેખાઈ રહેલી છે. તો આને લઈ અને જે પણ ખેડૂત મિત્રો છે તેમજ શહેરીજનો છે અને ગ્રામજનો છે તેમણે કમોસમી વરસાદની સાથે
આપણે જોઈએ છીએ કે વધારે પવન અને વીજળીના બનાવો પણ બનવા પામે છે. તો તેની સામે આપણે સુરક્ષિત રહીએ અને આને લઈ અને ભારત હવામાન વિભાગ દ્વારા પણ અને ભારત સરકાર દ્વારા પણ એક દામીની એપ્લિકેશન બનાવવામાં આવેલી છે કે જે વીજળી પડવાની શક્યતાઓ સામે આપને પહેલેથી જ જાણ કરે છે. તો આવી એપ્લિકેશનનો ઉપયોગ કરી અને આપણે સુરક્ષિત રહીએ એવી એક સલાહ આપવામાં આવે છે. અને જે પણ ખેડૂત મિત્રો છે કે જે કૃષિ પાકો સાથે જોડાયેલા છે એવા લોકોએ આગામી દિવસોમાં જે કમોસમી વરસાદ છે એને લઈ અને જે પોતાના ઉનાળુ પાકોનું વાવેતર છે એ કરેલું હતું અને જે અત્યારે પાક પરિપક્વ અવસ્થાએ હતો તો એની જો કાપણી બાકી હોય તો આ સમય દરમિયાન મોકૂફ રાખવી અને જો કાપણી થઈ ગયેલ હોય તો પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ ઘાસચારો જો ખુલ્લા ખેતરમાં પડેલો હોય તો એને યોગ્ય ઢાંકી અથવા તો એને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવાની પણ સલાહ આપવામાં આવે છે. અને જ્યારે બાગાયતી પાકો માટે જે પણ ખેડૂત મિત્રો અને આંબાના બાગો છે કે જે કેરીની સિઝન અત્યારે આપણે ચાલુ છે તો આને લઈ અને ભારે પવનને કારણે અને વરસાદને કારણે મોટું નુકસાન થવાની ભીતિ હોય તો જો પરિપક્વ થયેલ કેરી હોય તો એને ઉતારી લેવી અને સુરક્ષિત જગ્યાએ એને સ્થળાંતરિત કરી દેવી. અને જો ઉતારેલ કેરી છે એ પડેલી હોય તો એને હાલ માર્કેટિંગ યાર્ડમાં ન રાખતા પોતાની ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવી, જેથી કરી અને કમોસમી વરસાદની સામે નુકસાન ન થાય એની એક ભીતિ રહેલી છે. એની સામે રક્ષણ મળી શકે. તો આવા પગલાઓ છે એ આગામી 2 થી 3 દિવસ સુધી ખેડૂત મિત્રોએ તેમજ શહેરીજનોએ લેવા જોઈએ. અને આવા સમય દરમિયાન છે એ કામ સિવાય બહાર ન નીકળવાનું આપણે રાખવું. સામાન્ય રીતે આપણે જોઈએ તો પવનની ઝડપ છે સામાન્ય કરતાં વધારે રહેવા પામશે. એટલે અમુક સમયે જે પવન છે એ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાવાની શક્યતાઓ છે એ રહેવા પામે એવી શક્યતાઓ છે. અને ખાસ કરી અને રાતના સમયે અને વહેલી સવારે પવનનું જોર છે વધારે રહેવા પામે એવી શક્યતાઓ પણ છે. તો આવા સમય દરમિયાન છે આપણે બહાર ન નીકળીએ એવી એક સલાહ આપવામાં આવે છે. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ પણ સજ્જ બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો જેના પગલે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની જણસી યોગ્ય શેડમાં જ ઉતારવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ સેક્રેટરી દ્વારા સૂચન કરવામાં આવ્યા છે. વરસાદની આગાહીના પગલે વધુ જણસી ખેડૂત દ્વારા ન લાવવામાં આવે તેવી અપીલ કરાઈ છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ પણ ઉચક થઈ ગયા છે. માવઠું થાય તો ખેતી અને બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ગુજરાત સરકારના હવામાન ખાતાની તેમજ જિલ્લા રજિસ્ટ્રારશ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની સૂચના મુજબ તમામ માર્કેટિંગ યાર્ડમાં હવામાન ખાતાની વરસાદ અને ભારે પવનની આગાહીના હિસાબે એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. જેના સંદર્ભે અમે જે પણ જણસની ઉતરાઈ ખુલ્લામાં ગ્રાઉન્ડમાં થતી હતી તેમની ઉતરાઈ ત્યાં બંધ કરાવી દીધી છે. અને તમામ જણસની ઉતરાઈ હાલ શેડમાં જ થઈ રહી છે. ખેડૂતોનો કોઈ પણ માલ માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યા પછી એક પણ માલને નુકસાન થવાની કોઈ ભીતિ નથી. અમારા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ છે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના આર્થિક સહયોગથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટી જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છેલ્લા 20 વર્ષથી દાતાઓના આર્થિક સહયોગથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ફ્રી છાસ વિતરણ કેન્દ્રને ટ્રાફિક પીઆઈ બીબી કોળીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાળઝાળ ઉનાળાની ગરમીમાં માણસને થોડી ટાઢક મળે અને સાંત્વના મળે તેવા ઉમદા આશય સાથે આ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, વર્ષાબેન બોરીચાંગર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ કાળવા ચોકમાં છેલ્લા 20 વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અહીંયા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. હાલમાં ભાટુ પરિવાર તેમજ ખોડભાયા પરિવારના સંયુક્ત ઉપક્રમે દાતા સહયોગથી વિરમભાઈ ભાટુના સહયોગથી આ કાળવા ચોકની અંદર છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જ્યાં સુધી વરસાદ નહીં આવે
ત્યાં સુધી દરરોજ 3 થી 3.5 રૂપિયાની છાશ 60 કિલો ભરવું અહીંથી વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને આ વિસ્તારના જે રાહદારીઓ છે, પ્રવાસીઓ છે, જે મજૂર વર્ગ છે, એવા લોકો માટે અહીંયા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવશે. જોશીપુરાના સિદ્ધાર્થનગરમાં ખરાબ રસ્તાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. જોશીપુરામાં અગ્રાવત દવાખાના પાસે આવેલા સિદ્ધાર્થનગરમાં છેલ્લા 6 માસથી મહાનગરપાલિકા દ્વારા ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય, પરંતુ હજુ સુધી રસ્તો નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તો નળની લાઈનો તૂટી જતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી લાઈનો ફિટ ન થાય ત્યાં સુધી પાણીનું વિતરણ કરવું નહીં તેવું પણ જણાવાયું છે, પરંતુ મનપા દ્વારા કોઈ પણ જાતની તકેદારી લેવામાં આવી નથી. સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરીને લોકો થાક્યા છે, પરંતુ નક્કર કામગીરી ન થતા સિદ્ધાર્થનગરના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. વહેલી તકે પાણીની પાઇપલાઇનો ફિટ કરી નવો રોડ બનાવવાની માંગણી કરી છે. મારું નામ શંભુભાઈ લવજીભાઈ પરમાર, હું રિટાયર્ડ ટ્રાફિકમાંથી એએસઆઈ છું જુનાગઢ. હવે આજે આ મીડિયા દ્વારા તમને બોલાવવાનું એક વિનંતી એટલા માટે કે ભાઈ આજે જાણ કરો કે આ જગ્યાએ પાણી આપ્યું ના નથી, પણ નળ તોડી નાખ્યા છે, ગાયોના પગ ભાંગે છે, માણાના પગ ભાંગે છે, ગાયું મારે છે, બળદિયા મારે છે, અને આ તોડી નાખે કઈ માટે, અને પાણી ધરાર આપે છે, ના પાડીએ તો પાણી આપે છે, ના સ્વિમિંગ પુલ થાય છે. આ હરિયા તમે નજર આમે છે, તમે લીધું તો આ હરિયા છે એ મારી એમાં પગમાં બધા પીડા છે. આ એક ભાઈ ઉભા છે એના પગમાં લાગી ગયું તો એ બિચારો મારી હાલી શકતા નથી, મને ગોઠણમાં લાગ્યું છે, આ છોકરાઓને લાગ્યું છે, આ બેનો બેટા બધા સિનિયર સિટીઝન છે, કોઈ ચાલી શકતા નથી. તમે આવો તો તમે અહીં રહેતા હો, તમે ન હાલી શકો. તો મારી વિનંતી છે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે કમિશનર હોય કે કલેક્ટર હોય એને કહો કે આ તમે કરો. તમે રાષ્ટ્રપતિ ભાઈ જુનાગઢના અમે વેરો ભરીએ છીએ, પૈસા ભરીએ છીએ, છતાં હજી આના પૈસા દઈએ અમે ના નથી પાડતા. તૂટ્યા હોય એને પૈસા દઈએ, એના મજૂરીના ના નથી પાડતા મજૂરને. 1 મહિનાથી આ ખોદેલું છે. છોકરાઓ મારે 2 નાના છે ઘરમાં, બાળ મંદિરે લઈ નથી જવાતા છોકરાઓને. 11મા મહિનામાં મારા છોકરાના મેરેજ હતા ત્યારે ગટર ઉભરાણી હતી, અમારે સાંજી બહાર કરવી હતી, અમારે બાયને માંડવા નખાણા નથી. 11મા મહિનાથી ના તકલીફ છે અમને. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢમાં કાળવા ચોક ખાતેનું રિક્ષા સ્ટેન્ડ બંધ કરાતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલા રિક્ષા સ્ટેન્ડ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ રિક્ષા સ્ટેન્ડ વર્ષો જૂનું હતું, જ્યાં હવે પોલીસ વિભાગ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેની સામે એકતા રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા કાળવા ચોક ખાતે રિક્ષાઓ બંધ રાખી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિ છે, તેઓએ પ્રજાને સહકાર આપવાનો હોય છે, પરંતુ હાલ તો આ રિક્ષા સ્ટેન્ડ બંધ કરાવી રિક્ષા ચાલકોની રોજી ઉપર પાટું મારવામાં આવી રહ્યું છે. આથી ધારાસભ્ય દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમના રાજીનામાની પણ માંગણી કરવામાં આવશે. એકતા રિક્ષા એસોસિએશનના લીડરશિપ ધરાવું છું. કાલે પોલીસ દ્વારા એક મીટિંગ હતી અમારી, એમાં મને જાણકારી મળી કે અહીંના પ્રતિનિધિ છે, ધારાસભ્ય છે, એને લખીને આપ્યું છે ઉપર ગૃહમંત્રીથી માંડી તમામ ડિપાર્ટમેન્ટની અંદર કે ટ્રાફિક સમસ્યા બહુ છે, એના કારણે અમારા આ રોજીરોટી છીનવાના છે, અમારા પાર્કિંગો બંધ કરવામાં આવ્યા છે અને જાજી બધી ઝુંબેશ પણ ચલાવવાના છે એવું મને કહેવામાં આવ્યું છે. તો રાત્રિના જ અહીંયા ડેલિગેટ મારી દીધા. અહીંયા ઓછામાં ઓછા 40 થી 50 રિક્ષાવાળા ભવનાથના ઉપર રોજગાર દબાવી રહ્યા હતા, એને પણ 40-50 જણાની રોજગાર છીનવાનો છે અને ઘણી બધી સિટીમાં પણ પાર્કિંગ ઉપર બેલ લગાવવામાં આવી છે. એટલે જેથી કરીને અમે ના છૂટીએ, ધારાસભ્યની વિરુદ્ધ જે કાંઈ આંદોલન કરવાનું થાય અમે કરશું. અમારી માંગ એવી છે કે અમારા પાર્કિંગ વ્યવસ્થિત થવા જોઈએ અને આવા પ્રતિનિધિને ખરેખર પ્રજાનો ધ્યાન રાખવો જોઈએ. એની જગ્યાએ પ્રજાનો જો કાયમી પોતાનું રોજગાર ચલાવતા હોય એવા લોકોનો વિરોધ કરતા હોય આવા પ્રતિનિધિ, તો આવા પ્રતિનિધિના હું તો રાજીનામાની માંગણી કરું છું કે રાજીનામું દઈ દેવું જોઈએ.
જૂનાગઢના કાળવા ચોકમાં આવેલા પેટ્રોલ પંપ સામે સ્કોર્પિયો કાર ચાલકે બે બાઇક ચાલકને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. કાર ચાલક પોતાની કાર દાતા રોડ તરફથી લઈ અને સરદાર ચોક તરફ જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક ચાલકને હડફેટે લઈ ઈજા પહોંચાડી નાસી ગયા હતા. આવી ઘટના અવારનવાર શહેરમાં બનતી હોય ત્યારે પોલીસ વિભાગે કાર ચાલકને પકડી લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, જેથી નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે નહીં તેવી લાગણીઓ વ્યક્ત કરી હતી. કાઢવામાં આવેલ પેટ્રોલ પંપથી અમે રોડ ક્રોસ કરતા હતા. ડિવાઈડરની વચ્ચે હું ઊભો હતો અને સામેથી ભવનાથ બાજુથી એક ફોર વ્હીલ આવી છે. એને મારી ગાડી ઉપર ચડાવી દીધી. પછી એને મારા વ્હીલ ઉપર એનું વ્હીલ ચડાવી દીધું. એને રિવેર્સ લેવાનું કીધું, રિવેર્સ લીધી. રિવેર્સ લીધા પછી સામેથી જે ભાઈ આવતા હતા એની માથે ચડાવી. એને પગમાં પણ લાગ્યું છે અને એ ભાઈ વયા ગયા છે, ઊભા નથી રહ્યા. હવે એમાં કરવામાં તો અહીંયા કેમેરા સામે છે, તંત્રથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરે. કેમેરા પેટ્રોલ પંપની સામે છે જ. ત્યારે અમે કાળવા ચોક પેટ્રોલ પંપની સામે ગાડી લઈને નીકળતા હતા ને ત્યારે GJ 3 MR 7351 નંબરની ગાડી સામેથી આવી. આ મોટા વડીલને ગાડી ભટકાડીને હું સામેથી ઊભો હતો તો મારી ઉપર ગાડી ચડાવી દીધી ને મને પગમાં લાગી ગયું છે અને બે ફિકરાઈ ગાડી હકારેલી છે. જેને કાંઈ ધ્યાન જ હજી કહીએ છીએ તોય પાછો પૂર ઝડપે આવવા દે છે. આ હિટ એન્ડ રન જેવા કેસ તો બને જ ને પછી તો. મજેવડીના યુવાનની હત્યામાં 3 દિવસથી ફરાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 3ના રોજ રાત્રિના મજેવડી ગામે રિયાઝ ભટ્ટી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાં રિયાઝ ભટ્ટી તથા તેમના મિત્ર બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે અગાઉના થયેલા ઝઘડાનું મનદુખ રાખી અને સદામ કાસમ સિપાઈ, સમીર સલીમ ઉર્ફ ચકો હોથી તેમજ મનીષ ભોથિયાએ રિયાઝ ભટ્ટીનું બાઇક રોકાવી અને તેની ઉપર તલવાર કુહાડી અને પાઇપ વડે તેમજ પગના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી અને રિયાઝ ભટ્ટીની હત્યા નિપજાવી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે યુવાનની હત્યાના પગલે ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગત મોડી રાત્રિના તલિયાધર ગામની સીમમાંથી 3 આરોપીઓ સલીમ સિપાઈ, સમીર હોથી અને મનીષ ભોથિયાની ધરપકડ કરવામાં આવી હોય. પ્રાથમિક તપાસમાં અગાઉના ઝઘડાનું મનદુખ રાખી હુમલો કરવામાં આવ્યો હોય, જેમાં રિયાઝ ભટ્ટીનું મોત નીપજ્યું હતું. તો હાલ તો તાલુકા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હત્યાના બનાવ વખતે પહેરેલા કપડાં તેમજ હત્યામાં વપરાયેલા હથિયારો ક્યાં છુપાવ્યા છે તેને લઈને કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ માટે રજૂઆત કરવામાં આવશે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ ભટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલા જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ, સલીમ આ લોકો સાથે છે. જ્યારે અને 4 મહિના પહેલા માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ સિર્ફ મરણ જણાર તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દે ને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુહાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત GP 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય, જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તલિયાધર ગામની સીમમાંથી છે 3ને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા. હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વંજારાઓ કરી રહેલા છે. આરોપીએ ગુનાને વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે, આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. તો પ્લેટા અને ધોરાજી પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે 4 વાગે ગાજવીજ સાથે ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
ભારે પવનના કારણે ઉપલેટા શહેરમાં મંડપ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. વરસાદને લઈને રોડ પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી હતી. કાર પલટી મારી જતા વૃક્ષ સાથે અથડાતા 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા. તો ધોરાજીના સુપેડી જવાના રસ્તામાં હાઈવે પર ઇનોવા કાર પલટી મારી જતા વૃક્ષ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા છે. કારમાં 6 વ્યક્તિ સવાર હતા, જેમાંથી 2 ઈજાગ્રસ્ત બન્યા હોય. અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને નેશનલ હાઈવે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં વલ્લભભાઈ રૂધાણી, કિશોરભાઈ હિરાણી, આસિફભાઈ સુમરા, આફતાબભાઈ પઠાણનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રશ્મિન ગાંધી અને ગૌરાંગ રૂધાણીને ગંભીર ઈજા થવાથી ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉનાળુ વેકેશનને લઈને એસટી વિભાગ દ્વારા શરૂ કરાશે એક્સ્ટ્રા બસ. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ બન્યું સજ્જ. કાળવા ચોક ખાતેનું રિક્ષા બસ સ્ટેન્ડ બંધ કરાવતા રિક્ષા ચાલકોમાં રોષ. અને મજેડીના યુવકની હત્યામાં 3 આરોપીઓની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.